હેલો ગાઈઝ આવી ગયા છીએ નહીં સોરી પર રીટેક હાલો. હેલો ગાઈઝ ફરી વખત આવી ગયા છીએ આપણે બોમ્બે ફટાકડીઓ લઈને. હેલો ગાઈઝ બાલાજી બાઇક્સ માં આજે આવી ગયા છે ત્રણ હન્ટર. 40,000 ના ડાઉન પેમેન્ટમાં આને છોડાવી જાઓ, 50,000 ના ડાઉન પેમેન્ટમાં આને છોડાવી જાઓ. 2 માઇલેજ ના ભાવમાં ફૂલ માઇલેજ આપે છે. તું સમજા? હા નહીં તું સમજા નહીં. ઓલી હાલે છે 40 કિલોમીટર, આ હાલે છે આપણી 80 કિલોમીટર, એટલે સમજી લ્યો માઇલેજ છે. અને લોન પણ ઓન છે, એટલે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓલે પાછળ બી એનામાં પણ લોન ઓન છે, પણ તમે કેશ લઈને આવો 40,000 માત્ર એને છોડાવીને લઈ જાઓ. ક્યાં આવવાનું ભાઈ? બાલાજી બાઇક્સમાં. અને બ્લોગ કોના જોવાના? કેનિલ પટેલના. કેમ છે પાર્ટી? મોજમાં? જય શ્રી રામ બધાને. જોઈ લ્યો ભાઈ, આવી ગયા છે બાલાજી બાઇક્સના ઓલા નવા પપોડા ધોળા લઈને. એ ઊભો રાખતો એને મારે જોવો તો વ્લોગ હોય એવું લાગે છે. હેલો ગાઈઝ, આ મસ્તીનો ડાન્સ ક્યારનો છે ખબર હે? 1986 નો છે લગભગ, અને અત્યારે વાયરલ થયો. પટોળિયા ભાઈ, તમે શું કાંઈ વિશેષ ટિપ્પણી કરવા માગશો? એણે ધાર્યું નહીં હોય, વિચારતું 40 વર્ષ પછી ભાઈને ખબર પડી કે ઓ અત્યારે ગૌઢો થઈ ગયો હોય તો આપણને નથી. ગૌઢો તો ન થયો હોય, પણ 40 વર્ષનો એ અત્યારે એ છે ને કાયદેસર 50 વર્ષનો હોય છે. અને એ ડાન્સ એણે કર્યો છે ને ત્યારે માણી 14 વર્ષનો હોય છે કે 15 વર્ષનો, બરોબર? એણે વિચાર્યું નહીં હોય કે આપણે 50 વર્ષના ડોહા થવું ને તો એની માને આપણો વિડીયો વાયરલ થાય કા. એટલે આપણે બન્યા રહેવાનું યુટ્યુબમાં, ક્યારે વાયરલ થઈ જાય કાંઈ ખબર નથી. જો આવી ગયા છે હો મેમ્બર. બોલો ભાઈ, શું હાલે છે? તમે કોને વોટ દેવાના? તમે કોની બાજુ છો? હે એમ નહીં, તમને શું મજા કેમ આવે? મોદી સાહેબમાં આવે કે પરેશભાઈ ધાનાણીમાં આવે? કોંગ્રેસમાં આવે કે ભાજપમાં આવે? ભાજપમાં મજા આવે ને, એનું શું કારણ? એનું કારણ નહીં, ખાલી મજા જ આવે. તમને શું લાગે ભાઈ? આપણને એક કોઈમાં મજા ન આવે. આપણે મતદાન કરવાનું, હું રખડવાનું હોય ઈ કાંઈ. આપણ કોને દ્યો એમ મત કોને દ્યો તમે? મોદી એમ નહીં, તને મજા હેમાં અત્યારે શું તમને ગમે? ભાજપ ગમે, કોંગ્રેસ ગમે? અત્યારે તને શું ગમે? પછી ઓલી હાવણ પટ્ટી નો ગમે, હાવણોય ન ગમે ને કોંગ્રેસે ન ગમે, તો બધું એક જ આપણે ભાજપ. વાહ ભાઈ વાહ. જોયું ગાઈઝ, નાના છોકરાના ભાજપમાં લોય છે, એની માં છે ને આખી શેરીમાં જો મોદી મોદી કે ટુરુ ભાજપ લવર છે ભાઈ. તમે યશભાઈ? હા તમે કયા બેન? કોણ બેન? કોક બેન છે, મર્યાદામાં બોલો ભાઈ. પછી તમારી માથે કોક તમારે આ વિડીયો એની પાસે ગયો હોય, તને મારવા આવ્યો હોય તો ભાઈ અમને નહીં કહેતા હે? તમારો વોટ અમરેલીની ભણેલી અને સાક્ષાત દેવી તો ન કહેવાય, ભણેલી કેવી છે? ડૉક્ટર છે ને? હે ડૉક્ટર છે ને? એ મૂળ ભણેલી હે, એ આપણે નહીં જોવાનું, આપણે અનુભવથી લેવા દેવા, બરોબર? જો આ બધા કેવા નામ લઈ છે ગાઈઝ. હા જો ગાઈઝ, અહીંયા બીજેપીની મિટિંગ છે, તમને બહુ જલ્દી ત્યાં પણ દેખાડશું. તમે બના રહેજો છેલ્લે સુધી, ભેળ છે આજે, એટલે બધો માહોલ દેવાનો છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. ગાઈઝ ઓલા બે જો ઉખડિયા ત્યાં વૈયા ગયા, આમ જો લાઈન ભાળીને બાકડે બેસી ગયા ઉઘરી નાવ. મૂળ ત્યાં છે ને લાઈન બહુ જાજી હતી ને, એટલે બાકડે બેસી ગયા. જોવો બે નાસ્તો ચાલુ થઈ ગયો ને, એટલે ભાઈ બે અહીંયાથી બેઠા હાલતા થઈ ગયા. મારા બેટા મને એકને મૂકી દીધો એકલો, અત્યારે હું એકલો છું અહીંયા. એ બે જો કેવા બેસી ગયા. હવે આપણે ના છૂટકેની પાસે જવું જોઈએ, આપણે કાંઈ નાસ્તો વસ્તો કરવો નથી, પણ આપણે રિવ્યૂ લેવું, બરોબર? તો ગાઈઝ કાલે રાતે તમે જોયું એમ બહુ ધીંગા મસ્તી મોજ મસ્તી થઈ. આપણે યાર થોડુંક દગો થઈ ગયો તો ભેળની બાબતે, પણ કાંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા રાખે. આજની વાત કરવી તો તારીખ છે આજે વોટિંગની. 7 તારીખ છે આજે વોટિંગ છે ભાઈ અહીંયા અમરેલીમાં, બરોબર? અને બીજી વાત કે વોટ તમે આપી દેજો. ન આપ્યો હોય તો મારો વ્લોગ તો આવી જાય 9:30. આમ તો આપી દીધા છે બધા, કારણ કે કાળા તડકાના કોઈ ન જાય, બરોબર? તો અત્યારે આપણે ઘરે બેઠા છીએ. બહાર જવાનો પ્લાન છે. યશભાઈનો ફોન આવ્યો તો મેં કીધું ભાઈ મારે વ્લોગ એડિટ કરવાનો છે, એટલે હું પહેલાં એ પતાવી લઉં. તો અત્યારે હું સ્પેશિયલી વ્લોગ એન્ડ કરવા આવ્યો છું. તમને કીધું તું એમ કે સવારે હવે આપણા વ્લોગ એન્ડ થાય, અને તમને બધી જાણકારી સવારની બી મળતી રહી ને. તો
હવે અમારો પ્લાન છે બહાર જવાનો. ફિલહાલ અત્યારે ઘરે બેઠા છીએ, બ્લોગને એડિટ કરશું. કમ્પ્લીટ એડિટિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે બહાર જાઉં, મિત્ર મંડળ હારે બેસીશું. તમને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો, મોજ કરાવતા રહેવું અને ખાસ વોટિંગ કરી દેજો. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને એક નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.